15મી તારીખે સ્પેશિયલી એબલ ચિલ્ડ્રન માટેનો ફેશન શો છે, ટેલેન્ટ શો છે અને એવોર્ડ ફંક્શન છે. એટલે સુરતના જે સ્કૂલો છે સ્પેશિયલી એબલ ચિલ્ડ્રન માટે મેન્ટલી અને ફિઝિકલી ચેલેન્જવાળાની તેના બચ્ચાઓનો ટેલેન્ટ શો છે અને ફેશન શો છે. એવોર્ડ્સ છે તે સુરતથી પણ એક જણ છે અને બીજા ઇન્ડિયાના જુદા જુદા શહેરોમાંથી જે લોકોએ નેશનલ લેવલ પર કંઈક કામ કરેલું છે કે એ લોકોએ આઈડેન્ટિફાય થયેલા છે એવા લોકોને અમે એવોર્ડ્સ આપવાના છે. આ અમારો બીજો શો છે. પહેલાં અમે લગભગ 2017માં સ્પેશિયલ એબલ ચિલ્ડ્રન માટે ફેશન શો કરેલો હતો ને એના પ્રતિભાવ ખૂબ સારા આવેલા હતા અને એનું રિઝલ્ટ પણ ઘણું સારું હતું. જે લોકોએ પાર્ટિસિપન્ટ થયેલા હતા એ લોકોને સારી જોબ ઓપોર્ચ્યુનિટી અને સારું લોકો જે લોકો કંઈક કામ કરતા હતા એમને એમાં આમદની પણ ખૂબ વધેલી હતી અને એક સમાનભેર ઊભા થઈ શક્યા. તો એના પરથી અમને ફરી બીજી વખત કરવાનો આ એક મોટિવેશન મળ્યું છે. એ લોકો પણ ઘણા વખત અમને કયા કરતા હતા કે ફરી પાછું મેડમ કંઈક કરો પણ આ વખતના જે પાર્ટિસિપન્ટ છે તે ડિફરન્ટ છે. એ લોકો એઝ એ ગેસ્ટ આવવાના છે. હા, આ ટેલેન્ટને શોધવા માટે અમે જે પહેલાંના શોમાં આવેલા હતા તે એ લોકોએ પણ અમને મદદ કરી છે અને ખાસ તો મોહિતભાઈ છે તે ઘણી બધી સંસ્થાઓ સાથે જોડાયેલા છે અને એમને લગભગ 80% મહેનત બાળકોને શોધવા માટેની એમના તરફથી હતી. સુરતની જે સ્પેશિયલી એબલ ચિલ્ડ્રન માટેની સ્કૂલ છે મેન્ટલી અને ફિઝિકલ બંનેવાળી, એમાં મોહિતભાઈ વારે ઘડે પ્રોગ્રામ કરતા હોય છે અને બાળકોને ખૂબ પ્રોત્સાહિત કરતા હોય છે. એટલે એમનો સહયોગ ખૂબ જ વધારે છે અને મહેનત પણ એમને ખૂબ કરેલી છે આ પ્રોગ્રામને બધું ડિઝાઇન કરવા માટે અને અમને સપોર્ટ કરેલો છે. ફેશન શોમાં ખાસ આકર્ષણ રહેશે કે જ્યારે આ સ્પેશિયલી એબલ્ડ છોકરાઓ પોતાના કોન્ફિડન્સથી સરસ કપડાં પહેરી અને ચાલશે ત્યારે એમનો એક જે પોતાનો કોન્ફિડન્સ છે તે એક અલગ લેવલનો જશે અને આપણને પણ ખ્યાલ આવશે કે આ પગની આટલી તકલીફ છે કે હાથની તકલીફ છે, આંખની તકલીફ છે, તેવા લોકો પણ જ્યારે ચાલતા હશે ત્યારે આપણને એક અનેરો આનંદ થશે કે જો અત્યારે કોઈક સામાન્ય વ્યક્તિને પણ રેમ્પ વોક કરવાનું કહે તો એને થોડું ઝીઝક થતી હોય છે. તો આ લોકોનો કોન્ફિડન્સ જોઈને પણ આપણને આનંદ થશે અને ખાસ તો જ્યારે આવા બાળકો હોય છે તેના પેરેન્ટ્સને પોતાના બાળકોને આવા પ્રોગ્રામમાં આટલા લોકોની વચ્ચે પરફોર્મ કરતા જોતા હોય છે ત્યારે એમનો જે આનંદ, એમની આંખોમાં જે એક ખુશી હોય છે તે એક અનન્ય હોય છે.